હેલો નમસ્કાર મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો આપણે અહીંયા જોવાનું છે સ્વાધ્યાય 5 ના ક્વેશ્ચન નંબર 12 અને 13 નું સોલ્યુશન. કે તેની અંદર ક્વેશ્ચન નંબર 12 ની અંદર કીધું હશે કે આપણે કોઈ રિયલ અને ઇમેજનરી પાર્ટના મૂલ્ય કઈ રીતે આપણે શોધી શકીએ, અને ક્વેશ્ચન નંબર 13 ની અંદર આપણે કોઈ પણ એક સંકર સંખ્યાઓ આપેલી હશે તેનો આપણે માનાંક અને કોણાંક શોધવાનું કીધું હશે. તો તમારે સિમ્પલી જોવાનું છે કે માનાંક અને કોણાંક આપણે કઈ રીતે સિમ્પલ શોધી શકીએ સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણના સૂત્રોની મદદથી. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 5 ના ક્વેશ્ચન નંબર 12 અને 13 નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 12 આપેલું છે કે ધારો કે z1 ઇઝ ઇક્વલ ટુ 2 - i અને z2 ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ i. તો આપણે રિયલ z1 ઇન્ટુ z2 અપોન z1 આવું શોધવાનું કીધું છે. બરાબર છે. તો એક ઇમેજનરી પાર્ટ હોય અને એક કાલ્પનિક ભાગ હોય. બરાબર છે. તો આપણે અહીંયા રિયલ ભાગ શોધવાનું કીધું છે. તો z1 ઇન્ટુ z2 બરાબર છે. તો સિમ્પલ શું થશે 2 - i ઇન્ટુ -2 પ્લસ i. તો તમે એનું સાદુરૂપ આપશો તમે તો -4 પ્લસ 2i પ્લસ 2i માઇનસ આઈનો સ્ક્વેર. તો -4 પ્લસ 4i માઇનસ અને -1. તો અહીંયા શું થશે -3 પ્લસ 4i આવું મળે આપણે z1 ઇન્ટુ z2. અને અહીંયા z1 બરાબર છે સિમ્પલ. તો z1 બાર આપણે શોધવું હોય તો +2 પ્લસ i, કેમ કે z1 ની કિંમત આપણે આપેલી છે. તો z1 બારની કિંમત શું થશે પ્લસવાળી કિંમત બદલશે. તો z1 ઇન્ટુ z2 અપોન z1 તો શું થશે -3 પ્લસ 4i અપોન z1 ની કિંમત શું આવશે 2 પ્લસ i. તો સિમ્પલ આપણે 2 પ્લસ i છે તેને 2 - i વડે ગુણાવીએ અને ભંગાવીએ તો આપણને -i વાળું પદ કેન્સલ થઈ જાય છેદમાંથી. તો આપણને એની કિંમત ઇમેજનરી પાર્ટ અથવા રિયલ પાર્ટ મળે. તો -6 પ્લસ 3i પ્લસ 8i માઇનસ 4i નો સ્ક્વેર અપોન શું થશે 2 નો વર્ગ પ્લસ 1 નો સ્ક્વેર. બરાબર છે. સોરી 2 નો વર્ગ થશે, 2 નો વર્ગ. હવે અહીંયા શું થશે તો -6 પ્લસ 11i -4 -1. બરાબર છે. અહીંયા 2 વર્ગનો વર્ગ પ્લસ 1 નો વર્ગ. અહીંયા શું થશે તો -6 છે અને ઓલા 4 છે એટલે -2 પ્લસ 11i. તો અહીંયા -2 અપોન 5 પ્લસ 11 અપોન 5 અપોન ઇન્ટુ i. આ એનું સાદુરૂપ મળશે. તો આપણે શું જોઈએ છે રિયલ પાર્ટ જોઈએ છે. રિયલ z1 ઇન્ટુ z2. તો રિયલ પાર્ટ કયો હોય કોન્સ્ટન્ટ ભાગ હોય તે. બરાબર છે. i વાળો ભાગ હોય છે તે ઇમેજનરી પાર્ટ હોય છે. તો અહીંયા કોન્સ્ટન્ટ પાર્ટ કયો છે તો -2 અપોન 5. આ એનો આન્સર થશે. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 12 નો બીજો ક્વેશ્ચન છે. ઇમેજનરી પાર્ટ શોધવાનું કીધું છે 1 અપોન z1 ઇન્ટુ z1 બાર. બરાબર છે. z1 અને z2 ની કિંમત આપેલી છે સિમ્પલ. તો અહીંયા 1 અપોન z1 ઇન્ટુ z1 બાર. તો અહીંયા શું થશે કિંમત 1 અપોન z1 ની કિંમત 2 - i અને આપણે શું થશે z1 બાર -2 પ્લસ i. બરાબર છે. તો સિમ્પલ અહીંયા શું લઈ લેવાનું તમારે 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. તો 1 અપોન 5 આ કિંમત મળશે. તો આ ઇમેજનરી z1 ઇન્ટુ z1 બાર. તમે જુઓ તો કોન્સ્ટન્ટ પદ જ છે, ઇમેજનરી i વાળું પદ છે જ નહીં. તો 0 આવશે એનો કાલ્પનિક ભાગ. હવે એક્ઝામ્પલ નંબર 13 આપેલું છે કે સંકર સંખ્યા 1 પ્લસ 2i અપોન 1 - 3i નો માનાંક અથવા કોણાંક બે આપણે શોધવાનું કીધું છે. તો z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i અપોન 1 - 3i. બરાબર છે. આવું આપણે એક સંકર સંખ્યા આપેલી છે. તો 1 - 3i છે એને 1 પ્લસ 3i વડે ગુણાવો અને ભંગાવો જેથી એ પદ કેન્સલ થશે. હવે અહીંયા શું થશે 1 પ્લસ 3i પ્લસ 1 પ્લસ 2i પ્લસ 6i નો સ્ક્વેર. આપણે એનું છૂટું પાડી અને એને ગુણાવી દીધા. અહીંયા શું થશે 1 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર. તો અહીંયા શું થશે 1 પ્લસ 5i પ્લસ 6i એટલે -1. અહીંયા શું થશે 1 પ્લસ 9. હવે તમે જુઓ
તો -5 + 5i upon 10, તો એને તમે છૂટા પાડી દો -5/10 + 5/10 × i, તો તમે જુઓ તો 1/2 માઇનસ પ્લસ 1/2i આ એનો આન્સર થશે. હવે આ ઝેડની કિંમત આપણને મળી ગઈ છે અહીંયા, બરાબર છે. તો એને r cos થીટા અને ir sin થીટા આમાં તમે મૂકી દો, બરાબર છે. તો આપણે આરની કિંમત શોધવાની છે, તો એ આરની કિંમત મળી જાય તો આપણે માનાંક મળી જાય. તો r cos થીટા = -1/2 અને r sin થીટા = 1/2, ઓલું માઇનસ અને આ પદ, કેમ કે સાઇનવાળી છે એ કાલ્પનિક ભાગ હશે અને કોસવાળો રિયલ ભાગ હશે. તો r² cos² + sin² થીટા = -1/2² + 1/2², બરાબર છે. તો અહીંયા શું થશે? સમેશન r² = 1/4 + 1/4, તો થશે શું? 1/2. તો થશે શું કિંમત? r = 1/√2. તો આપણે અહીંયા માનાંકની કિંમત અહીંયા સિમ્પલ મળી ગઈ. તો માનાંક શું છે? 1/√2. તો આરની કિંમત તમને મળી જાય તો તમે 1/√2 મૂકી શકો. 1/√2 cos થીટા = -1/2 અને 1/√2 sin થીટા = 1/2, આવું લખી શકાય. હવે તમે જુઓ તો આપણે cos થીટા = -2/√2 આવશે તો √2 કેન્સલ થશે, તો √2 વધશે 1, કેમ કે 1 2 હોય તો એમની અંદર 2 √2 હોય, તો 1 √2 કેન્સલ થાય તો 1 √2 વધે. તો તમે જુઓ અહીંયા કોણાંક થીટા = π-π/4, કેમ કે બેયની કિંમત π/4 ની અંદર 1/√2 આવશે, તો 3π/4 કોણાંકની કિંમત આવશે.